દ્વારા ગેરકાયદેસર રેશનિંગનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ધારી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા દ્વારા મોડી રાત્રે ખાંભાના ડેડાણ ગામેથી ઘઉં ચોખા ભરેલા બોલેરો ગાડીને ઝડપી પાડી ખાંભા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રેશનિંગનો જથ્થો બારોબાર વેચાતો હોવાનું જાણવા મળ્યું હતું। મોડી રાત્રિના ધારી પ્રાંત અધિકારી દ્વારા ઘઉં અને ચોખાનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડ્યો હતો। ગેરકાયદેસર ઝડપાયેલા રેશનિંગના જથ્થાને ખાંભા મામલતદારને સોંપવામાં આવ્યો। ગેરકાયદેસર રેશનિંગનો જથ્થો ક્યાંથી આવ્યો, ક્યાં લઈ ગયા અને ક્યાં લઈ જવાનો હતો, કેટલો જથ્થો છે સહિત ખાંભા પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અમરેલી જિલ્લામાંથી રેશનિંગનો જથ્થો મોટી સંખ્યામાં બારોબાર પગ કરી જતો હોવાની ફરિયાદ વચ્ચે ધારી પ્રાંત અધિકારીએ ખાંભાના ડેડાણમાંથી 7.80 લાખનો ઘઉંના ચોખાનો શંકાસ્પદ જથ્થો ઝડપી લીધો હતો। ડેડાણ ગામે ગઈ મોડી રાત્રે ધારીના પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાએ બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી। અહીં એક બોલેરો ગાડીમાં 428 કિલો ઘઉં અને 2529 કિલો ચોખાનો જથ્થો શંકાસ્પદ હોવાનું જણાતા 7.80 લાખનો મુદ્દામાલ સીઝ કરી ખાંભા મામલતદારને સોંપાયો હતો। બોલેરોના ચાલકે તંત્રને જણાવ્યું હતું કે ઘઉં ચોખાનો આ જથ્થો ડેડાણથી જૂનાગઢ લઈ જવાનો હતો। ઘઉં ચોખાનો જથ્થો ક્યાંથી આવ્યો, કોણે એકઠો કર્યો હતો અને કોને આપવાનો હતો તે અંગે પુરવઠા વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઈ છે। ખાંભાના ઇન્ચાર્જ મામલતદાર રાજુભાઈ પરમારે જણાવ્યું હતું કે અનાજના